કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ગીત વંદે માતરમને લઈને નવી માર્ગદર્શિકા જાહેર કરી। ગૃહ મંત્રાલયના આદેશ અનુસાર હવે સરકારી કાર્યક્રમો, સરકારી શાળાઓના આયોજનોને અન્ય ઔપચારિક આયોજનોમાં વંદે માતરમ વગાડવામાં આવશે। તો આ દરમિયાન તેમને સન્માનમાં દરેક વ્યક્તિએ ઊભા રહેવાની ફરજિયાત રહેશે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર જો રાષ્ટ્રીય ગીત અને રાષ્ટ્રગાન એક સાથે ગાવામાં આવે છે કે વગાડવામાં આવે છે તો વંદે માતરમ પહેલા વાગશે અને આ દરમિયાન ગાનારા કે સાંભળનારાઓએ સાવધાન મુદ્રામાં ઊભું રહેવું પડશે, તેથી સન્માન અને રાષ્ટ્રીય ભાવનાઓનો સ્પષ્ટ સંદેશ મળે। તો આ નિયમ અનુસાર હવે વંદે માતરમનું 6 ફકરાવાળું 3 મિનિટ 10 સેકન્ડનું સંસ્કરણ વગાડવામાં આવશે। તેમાં દુર્ગા સહિત 3 હિન્દુ દેવી દેવતાઓનો ઉલ્લેખ છે। અત્યાર સુધી વંદે માતરમમાં મૂળ ગીતના 6 ફકરામાંથી ફક્ત પહેલા 2 ફકરા જ ગાવામાં આવતા હતા। તિરંગો ફરકાવવામાં કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ આગમન તેમજ રાષ્ટ્રના નામે તેના ભાષણો અને સંબોધનો પહેલા પણ પછી અને રાજ્યપાલોના આગમન કે ભાષણ પહેલા અને પછી સહિત અનેક સત્તાવાર પ્રસંગોએ વંદે માતરમ વગાડવાનું ફરજિયાત કરવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ।